ઈસવીસન 2009 ધારા ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન નામના એનજીઓની સ્થાપના ચેરિટી કમિશનર પાટણમાં નોંધણી કરાવી સ્થાનિક યુવકોએ કરેલ. ધારા ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન એ અનુભવો, સારી બાબતો, પ્રયોગોમાંથી જે નિચોડ મળેલો છે તે આધારે કામ કરશે, જે જાતિ, લિંગ, ભેદમાં માનતું નથી, સ્ત્રી પુરુષ સમાનતામાં માને છે. લોકોને ગાઈડન્સ કરશે, માર્ગદર્શન આપશે, નવું મેળવશે, લોકો સુધી પહોંચાડશે. ધારા ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન સતત સારી બાબતોની શોધ સંશોધન કરશે, લોકો સુધી પહોંચાડશે, વ્યવહારુ બનાવશે, લોકો તણાવ અને ચિંતામાંથી મુક્ત થાય, સ્વસ્થ જીવન જીવે, સાદગીભર્યું જીવન જીવે, પ્રાકૃતિક જીવન જીવે તેવા પ્રયાસો કરશે. તેના માટે અમે ટીમ બનાવશું, ટીમને તાલીમ આપશું, સમજ આપશું, લોકોનો સામાજિક, આર્થિક બધી જ રીતે વિકાસ થાય, તે શાંતિ પામે, સુખ પામે, તેનામાં સારા વિચારો આવે, જે કુદરતી જીવન મળ્યું છે તે બરાબર જીવી લે તે પ્રકારની સમજ અમે આપવાના પ્રયાસ કરીશું. આ એનજીઓ મતલબ કે આ સંસ્થાન માત્ર ફાઇનાન્શિયલ બાબત પર આધારિત નથી. કેટલી ઘણી બધી બાબતો એવી પણ છે કે જે પૈસા વિના પણ પ્રાપ્ત કરી શકાય છે. ઓછા પૈસે, ઓછા બજેટથી અમે આ એનજીઓનું સંચાલન કરીએ છીએ. ફાઇનાન્શિયલ ગડબડ, બીજી કોઈ ગડબડમાં માનતા નથી. ટ્રાન્સપરન્સી અમારો મૂળભૂત હેતુ છે, એને અમે નિભાવીશું. હર ક્ષેત્રમાં તાલીમ પામીશું, સારા પરિણામ મેળવીશું, સારી જગ્યા ગ્રહણ કરીશું, લોકોને આત્મનિર્ભર બનાવીશું, સ્વનિર્ભર બનાવીશું. પરાવલંબનનું છે તે દુઃખ છે અને સ્વાવલંબનનું છે તે સુખ છે. તો આપણે ધીમે ધીમે ખોટી મોહ, માયા, ચિંતા, ભયમાંથી મુક્ત બની સરળ અને મજબૂત સ્વસ્થ જીવન તરફ પ્રયાસ કરીશું. તેમાં કોઈ ડરવાની જરૂર નથી. જે આપણી પાસે સમજ છે તેનો ઉપયોગ કરીશું, સારું સારું મેળવી લેશું, લોકોને આપશું. પ્રાણીઓ, પશુઓ, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરીશું, કુદરતની જાળવણી કરીશું, પ્રદૂષણમાંથી મુક્તિ મેળવશું. જે આપણે મૂળભૂત જરૂરિયાતો છે તે સોલાર સિસ્ટમનો ડેવલપ કરીશું. સોલાર સિસ્ટમ દ્વારા આપણે આપણી એનર્જીને સંતોષી શકીશું. જે કંઈ આર્ટિફિશિયલ વસ્તુઓ છે તેનો ઉપયોગ જરૂરિયાત પૂરતો કરીશું. આપણા જીવનને વધારે સ્વસ્થ, મજબૂત બનાવીશું.